સોમવાર અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો છેલ્લો દિવસ રહ્યો. સત્તાપક્ષ દ્વારા છેલ્લા અઢી વર્ષમાં 18,000 કરોડથી વધુના વિકાસ કાર્યો તો વિપક્ષ સત્તાપક્ષના કાર્યકાળમાં કૌભાંડના આક્ષેપો કર્યા. અઢી વર્ષના ટર્મમાં સત્તાધીશો દ્વારા અમદાવાદના શહેરમાં 18,800 કરોડથી વધુના કામો કરવામાં આવ્યા. છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં 317 ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવ્યા. એક વર્ષમાં 6,600 કરોડના કામો કરવામાં આવ્યા. મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાં સોસાયટીના અંદર આરસીસી રોડ, લાઇટ, પેવર બ્લોક નાખવામાં આવ્યા. રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ સુધી આગળ લઈ જવામાં આવી રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યો છે. આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમને સાંભળો. શહેરની અંદર જે જનતાએ મૂક્યો, ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને એ વિશ્વાસને અનુરૂપ અઢી વર્ષની અંદર 18,800 કરતાં વધારે હજારના કરોડના કામો, વિકાસલક્ષી કામો થયા છે. અને ખાસ કરીને છેલ્લા જો એક વર્ષની વાત કરવામાં આવે તો લગભગ 317 જેટલા ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયેલા છે અને એની અંદાજિત કિંમત 6,676 કરોડ રૂપિયા જાય છે. આમ વાત કરવામાં આવે કે શહેરનો વિકાસ આજે વૈશ્વિક કક્ષાએ એની નોંધ લેવાઈ રહી છે. આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મૃદુ મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમારી જે ટીમ છે માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં છેલ્લા 5 વર્ષ દરમિયાન અમે વિકાસની પરંપરા જાળવી રાખી છે. ગયા વર્ષે 6600 કરોડના વિકાસની અંદર કામો થયા છે અને આ તો જે મેં વાત કરી કે 317 જે કામો છે એ તો માન્ય મુખ્યમંત્રી શ્રી અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી તેમના દ્વારા થયેલા વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તની વાતો થઈ. એ સિવાય 80-20ના કામો જે કોર્પોરેટરો દ્વારા કરવામાં આવે છે પોતાના બજેટમાંથી, આંગણવાડી હોય, આરસીસી રોડ હોય, સોસાયટીની અંદર એક સોસાયટીની અંદર મહાનગરપાલિકા દ્વારા આપણે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત 30 થી 40 લાખ રૂપિયાનું બજેટ 80-20 અંતર્ગત આપવામાં આવ્યું છે. અને ઠેક વાત કરવામાં આવે કે સોસાયટીના અંદર સુધી આરસીસી રોડ, પેવર બ્લોક, લાઇટ, આ તમામ કામો આ 5 વર્ષના શાસન ગાળા દરમિયાન કર્યા છે. અમે જે કીધું એ કર્યું 5 વર્ષ દરમિયાન. રિવરફ્રન્ટ વાત કરીએ કે આપણી આગવી ઓળખ છે એને ઇન્દિરા બ્રિજ સુધી એક્સટેન્ડ કરવાનું કામ અપાઈ ગયું છે. વાત કરવામાં આવે કે અમદાવાદનું ગ્રીન કવર 12.5% સુધી લઈ જવામાં આવ્યું છે. એ જ રીતે નવા ગાર્ડનો હોય, નવા ઓવરબ્રિજો હોય, અંડરબ્રિજો હોય. આવનાર સમયગાળામાં 15 દિવસની અંદર સત્તાધાર બ્રિજ, મકરવા બ્રિજ, આ બધા બ્રિજ તૈયાર થઈ જશે. પાણીની અંદર વાત કરવામાં આવે કે લોકોને શુદ્ધ પાણી મળે એટલા માટે આપણે વાત કરીએ કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશનનું એક્સટેન્શન હોય, જાફપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું એક્સટેન્શન હોય અને હમણાં જ રાજકાની અંદર અમે જમીન લીધી. હવે આગામી 5 વર્ષના વિઝન સાથે જે રીતે ઓલિમ્પિક 2036ના અમદાવાદમાં આવવા માટે જઈ રહ્યો છે તો એ જ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ મહાનગરપાલિકા આપવા જઈ રહી છે. પાણી રિલેટેડના કામો હોય, મોટાભાગની ડ્રેનેજની લાઈનો અત્યારે રિહેબ કરવામાં આવી છે જેથી એ ભૂવા પડે નહીં અને એ લાઈન વર્ષો સુધી ચાલે. અને આવનાર સમયગાળા દરમિયાન હાલ 3 થી 4 આઇકોનિક રોડ કરવામાં આવ્યા. આપણે વાત કરવામાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ 1.7 કિલોમીટરનો રોડ, રાજપથથી રંગોળી રોડ હોય, એ જ રીતે નરોડાથી નારોલ અમારી બજેટની અંદર લીધેલો છે કે 240 કરોડના ખર્ચે આ રોડ પણ એક્સટેન્ડ કરવામાં આવશે. બેરેક્રમ બ્રિજ સાબરમતી નદી ઉપર આવનાર સમયગાળા દરમિયાન બેરેક્રમ બ્રિજ. આમ વિકાસના કામો રોજ એક ખાતમુહૂર્ત થાય છે, એક લોકાર્પણ મોટું થાય છે. લોકોની સારી સુખાકારી માટે દરેક વોર્ડની અંદર 2 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ખોલવામાં આવ્યા છે જ્યાંથી નગરજનો નિઃશુલ્ક દવાઓ, પેથોલોજી ટેસ્ટ કરવાના હોય અને મોટી હોસ્પિટલની અંદર આપણે વાત કરીએ કે મોટા ભાગની સુપર સ્પેશિયાલિટી સેવાઓ અમારી શારદાબેન હોસ્પિટલ હોય, એલજી હોસ્પિટલ હોય અને અમારા 9 સીએચસી સેન્ટર આવેલા છે. ત્યાં તમામ સારવાર મેડિકલની પણ ફ્રી આપવામાં આવે છે. પીએમ જય યોજના અંતર્ગત માન્ય દેશના વડાપ્રધાને જે યોજના જાહેર કરી છે એમાં આપણે વાત કરીએ કે બીજા 5 લાખ રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ઉમેર્યા છે. લોકોને 10 લાખ સુધીની સારવાર એ ફ્રી આપવામાં આવે છે.
આમ આપણે વાત કરીએ કે જ્યારે કોમનવેલ્થ 2030ની અંદર અમદાવાદમાં યોજવા માટે જઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે વાત કરીએ કે સારા રોડ, સારા રસ્તા, સારી પીવાની સુગવડો, સારી ડ્રેનેજ સિસ્ટમ અને નોન મેન્ડેટરી સર્વિસ હોય, સ્નાનાગરો હોય, અર્બન હેલ્થ સેન્ટરો હોય, લેડીઝ માટે જીમ હોય, BRTFની ઉત્તમ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, આપણે એર કન્ડિશન બસો અને એ પણ ઇલેક્ટ્રિક. જ્યારે આટલો બધો વિકાસ થતો હોય ત્યારે આવનાર સમયગાળા દરમિયાન જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું આ મહાનગરની અંદર એક ઘોડાપુર આવશે વિકાસનું અને ભારતીય જનતા પાર્ટી 160 કરતા વધારે સીટ સાથે ફરી અમારા ભારતીય જનતા પાર્ટીના મેયર અહીંયા આગળ બિરાજમાન થશે. પોરબંદરને જ્યારે શાસન કોંગ્રેસને મળે છે ત્યારે એક લાઇટનો થાંભલો પણ નાખી શકતી નથી, એક ગટરનું ઢાંકણું પણ નાખી શકતી નથી. જ્યારે અમારી એક સ્ટેન્ડિંગ કમિટીની અંદર 1000 કરોડથી વધારે અને છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોઈ એક નગરનું બજેટ હોય એટલું 2500 કરોડ રૂપિયા એક જ સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિકાસના કામ માટે એપ્રૂવ કરવામાં આવ્યા છે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે નિવેદન આપ્યું.